નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને કહી શકાય કે રહસ્યમય ઘટના વિશે વાત કરીશું. પાકિસ્તાનમાં અચાનક જ કંઈક એવું થઈ રહ્યું છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે અને તેને નામ મળ્યું છે અનનોન મેન ફિનોમિનન. ચલો આ આખી વાત શું છે એને જરા ઊંડાણથી સમજીએ. તો સવાલ સીધો અને સ્પષ્ટ છે. પાકિસ્તાનની અંદર આતંકવાદીઓને કોણ મારી રહ્યું છે? અને આ કોઈ નાનો સૂનો સવાલ નથી. પાકિસ્તાન તો ઠીક, આખા સાઉથ એશિયાના સિક્યુરિટી એક્સપર્ટ્સનું માથું ખંજવાળતો આ સવાલ છે. જુઓ, વાત એમ છે કે છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનમાં ટાર્ગેટેડ કિલિંગ્સની જાણે કે એક સિરીઝ ચાલી રહી છે, એક પછી એક. અને આ હુમલાઓ એટલા પ્રોફેશનલ છે, એટલા સચોટ છે કે એને કરનારાઓ માટે એક નવું જ નામ ચલણમાં આવ્યું છે, ધી અનનોન મેન. તો ચાલો આ આખો જે રહસ્યમય સિલસિલો છે હત્યાઓનો, એને જરા નજીકથી જોઈએ. ઓનલાઈન જે પણ વાતો ચાલી રહી છે, જે પણ નેરેટિવ્સ બની રહ્યા છે, એ પ્રમાણે તો એવું લાગે છે કે પાકિસ્તાનની જમીન પર મોટા હાઈ પ્રોફાઇલ આતંકવાદીઓને બસ શોધીને ખતમ કરવામાં આવી રહ્યા છે. અને સ્પષ્ટતા કરી દઈએ કે આ કોઈ સામાન્ય ગેંગવોર જેવી વાત નથી. આ તો કોઈક સુનિયોજિત પ્લાન્ડ ઓપરેશનનો ભાગ હોય એવું સ્પષ્ટ દેખાય છે. અને આ હુમલાઓની ખાસિયત શું છે ખબર છે? 3 વસ્તુઓ. પહેલું, એકદમ પિનપોઇન્ટ એક્યુરેસી. બીજું, હુમલાખોર કોણ છે, ક્યાંથી આવ્યો, કોઈને કંઈ ખબર નથી પડતી. અને ત્રીજું, કામ એકદમ ચોખ્ખું, પાછળ કોઈ પુરાવા જ નહીં. આ બતાવે છે કે જે પણ આ કરી રહ્યું છે એ લોકો હાઈલી ટ્રેન્ડ પ્રોફેશનલ્સ છે. સારું, તો આટલી બધી અટકળો વચ્ચે એક થિયરી સૌથી વધારે ચર્ચાઈ રહી છે, અને એ છે અનનોન મેન થિયરી. ચાલો જોઈએ કે આ થિયરી છે શું. તો સવાલ એ જ છે કે આ અનનોન મેન છે કોણ? જો આ શબ્દ એવા લોકો માટે વપરાય છે, એવા ગુપ્ત ઓપરેટિવ્સ માટે જેમના વિશે એવું માનવામાં આવે છે કે તેઓ પાકિસ્તાનની અંદર જઈને ટાર્ગેટ કરીને આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છે. એમની અસલી ઓળખ શું છે, કોના માટે કામ કરે છે, બધું જ એકદમ રહસ્ય. આ આખી વાત કેટલી ગંભીર છે એ સમજવા માટે એક જગ્યાએ એનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે કે આ જીઓપોલિટિક્સ, સસ્પેન્સ અને ઇન્ટેલિજન્સની એક એવી વણકહી કહાની છે જે દુશ્મનના દિલમાં ડર પેદા કરી રહી છે. મતલબ, તમે સમજી શકો છો કે આ કોઈ નાનીસૂની વાત બિલકુલ નથી. તો પછી મોટો સવાલ એ જ છે કે આ અનનોન મેન પાછળ છે કોણ? અને અહીંયા ઘણા બધા એનાલિસ્ટ્સ અને સોર્સિસનો ઇશારો સીધો ભારત તરફ જાય છે. દાવો એવો થઈ રહ્યો છે કે આ ભારતની એક નવી ડોક્ટ્રિન, એક નવી નીતિનો ભાગ છે. એટલે સવાલ એવો પૂછાઈ રહ્યો છે કે શું આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ ભારતની નવી કૂટનીતિ કે સ્ટેટક્રાફ્ટનો હિસ્સો છે? શું એનો મતલબ એવો છે કે ભારત હવે જૂની રીતો છોડીને કોઈક નવો જ રસ્તો અપનાવી રહ્યું છે? આને સમજવા માટે આપણે 2 પોલિસીને સરખાવવી પડશે. પહેલાં શું હતું? ભારતનો એપ્રોચ હતો રિએક્ટિવ, મતલબ હુમલો થાય પછી વિરોધ નોંધાવવાનો, ડોસિયર આપવાના. પણ હવે જે નવા એપ્રોચની વાત થઈ રહી છે એ કેવો છે? એકદમ પ્રોએક્ટિવ. મતલબ કે કોવર્ટ ઓપરેશન્સ અને જે કહેવાય છે ને ઘરમાં ઘૂસીને હિસાબ કરવો. આ તો સ્ટ્રેટેજીમાં જમીન આસમાનનો ફેરફાર કહેવાય. હવે જો આ એક નવી પોલિસી હોય તો સવાલ એ થાય કે આની પાછળનું ભેજું કોનું છે? આના માસ્ટરમાઇન્ડ કોણ છે? જોઈએ કે સોર્સિસ શું કહે છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આપણે જે સોર્સિસની વાત કરી રહ્યા છીએ તેના ટાઇટલ અને નેરેટિવમાં આ જે સ્ટ્રેટેજિક શિફ્ટ છે તેનો ઇશારો ભારતીય લીડરશિપ તરફ કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આની પાછળના માસ્ટરમાઇન્ડ તરીકે લેવામાં આવ્યું છે. તો પછી શું આ એક નવી જ જીઓપોલિટિકલ ગેમની શરૂઆત છે? આ જે પણ થઈ રહ્યું છે એના પરિણામો શું આવી શકે? ચાલો એના પર એક નજર કરીએ. જો આ ડોક્ટ્રિન સાચી હોય તો એની અસરો બહુ મોટી હોઈ શકે છે. પહેલી વાત, આખા રિજનમાં પાવર ડાયનેમિક્સ એટલે કે શક્તિનું સંતુલન મૂળભૂત રીતે બદલાઈ શકે છે. બીજું, ક્રોસ બોર્ડર જઈને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવી એક સામાન્ય વાત બની શકે છે. ત્રીજું, ઇન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે એક નવા પ્રકારના છુપા યુદ્ધનો દોર શરૂ થઈ શકે છે. પણ સૌથી મોટો ખતરો, 2 ન્યુક્લિયર પાવર પાડોશીઓ વચ્ચે તણાવ ખૂબ જ વધી જવાનો છે. તો અંતમાં એક જ સવાલ મગજમાં ઘૂમે છે: શું આ શેડો વોરફેર એટલે કે પડછાયા યુદ્ધનો નવો ચહેરો છે? અને આ સવાલનો જવાબ જે પણ હશે તે આવનારા સમયમાં આખા દક્ષિણ એશિયાનું ભવિષ્ય નક્કી કરશે.